સુરતની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટનો અભાવ જોવા મળ્યો છે। ડિજિટલ પેમેન્ટના અભાવે દર્દીઓને પડી રહી છે હાલાકી। સિવિલ હોસ્પિટલમાં છૂટા રૂપિયા આપવા માટે પરેશાન છે જનતા। કેસ બારી અને એક્સરે વિભાગમાં નથી ડિજિટલ પેમેન્ટની સુવિધા। દર્દીઓ પાસેથી ઓપરેટર છૂટા રૂપિયા માંગતા હોય છે। હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ કરવા માટે લોકોની માંગ ઉઠી છે। અહીંયા તો આપણે કેસ માટે 5 રૂપિયા જોઈએ છે। हाँ तो कोई पास नहीं हो तो ત્યારે શું થાય? કોઈની અહીં તો છૂટા મંગાવી લઈએ, કાં તો કોઈની પાસેથી પૈસા લઈને એ લોકો આપી દે છે અમને। તો દર્દીઓને હાલાકી પડતી હોય ને છૂટાના લીધે, તમને બી પડતી હોય? અમને પણ હાલાકી પડે ને એમને પણ છૂટાની હાલાકી પડે છે। જો ડિજિટલ પેમેન્ટની સુવિધા થઈ જાય તો ડિજિટલની સુવિધા થઈ જાય તો સારું કહેવાય આમ તો। સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ સેવા ઠપ્પ થઈ જતા દર્દી સહિત પરિવારજનોને ભારે હાલાકી થઈ રહી છે। હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે કે એક્સરે વિભાગની આ કેબિન છે અને લોકો અહીં એક્સરે વિભાગના પૈસા ભરવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીં ડિજિટલ સેવાની કોઈ સુવિધા જ ન હોવાના કારણે ભારે હાલાકી પડી રહી છે। બેન, જણાવજો ક્યાં આવ્યા છો, કેટલી હાલાકી? હું એક્સરે ડિપાર્ટમેન્ટમાં આવી છું એક્સરે માટે। ત્યાં 25 રૂપિયા ફીસ છે, તો મારી પાસે છૂટા નથી। 50 રૂપિયા છે, મેં ત્યાં એમને 50 રૂપિયા આપું છું, પણ એમની પાસે છૂટા નથી। તો મેં ગૂગલ પે થી એમને ફોન પે કરવા માંગુ છું, પણ એવી સુવિધા પણ નથી અહીંયા કે જે મેં એવું કંઈ છે જ નહીં। એટલે મેં કીધું એટલે પૈસા પણ છે, છૂટા નથી, અને બીજી તરફ ડિજિટલ સેવા નથી। ડિજિટલ સેવા પણ નથી એમ। તો કેટલી અહીંયા હાલાકી પડતી હોય? હાલાકી તો પડે જ છે। હવે મેં બહાર ગઈ, બહાર બધાની પાસેથી મેં પૈસા માંગ્યા મોબાઈલથી। મેં કીધું કે મેં મોબાઈલથી પૈસા નાખી આપું, મને રોકડ આપો, તો કોઈ આપવા પણ તૈયાર નથી। પછી અહીંયા પણ મને નથી, હવે તો મારે પછી હેરાની થઈ કેટલા છે। સમયથી હેરાન થઈ રહ્યા છો? અત્યારે તો હવે સવારથી મારે આ દોડધામ કરતી છે। બિલકુલથી અહીં એક્સરે વિભાગમાં એક બહેન છે, આપણે જાણીશું એમની જોડે કે કેમેરામેન અહીં લાવવાના। બેન, શું કહેશો? ડિજિટલ પેમેન્ટની સુવિધા નથી અને છૂટાની પણ તકલીફ છે, પણ 12-14 નંબરમાં છે। તમારા અહીંયા એમની નથી આગળ જ ને અમારી પાસે હોવી જોઈએ ને? લોકો રોજના કેટલા એ પડી જતા? તમારે એ કરવું પડશે, કેમ કે આ અત્યારે જ ચાલુ થયું છે, એટલે અહીંયા એ સુવિધા નથી। મેં તો તમને બેન ઘણા સમયથી જોઉં છું, તમે અત્યારે જ કહો છો। પેમેન્ટનું જે 25 રૂપિયાના પેમેન્ટનું છે ને, એ અત્યારે સોનોગ્રાફીનું અહીંયા ચાલુ થયું છે। સુવિધા હોવી જોઈએ। હા। કેટલાક લોકો ફરી જતા હશે રોજના? આ બેન પહેલા જ આવ્યા છે, શું કામ? સવારે 9 વાગ્યાથી। છૂટા પૈસાની બી તકલીફો છે, તમે એમને હા, પાછા છૂટા પૈસા નથી। છૂટા હવે પૈસા 25 રૂપિયા એમણે આપવાના હોય તો મારી પાસે કોઈ આપે તો જ મારી પાસે હોય ને, તમારી પાસે છૂટા નહીં હોય નથી। તો કેટલી તકલીફ પડે? રોજના કેટલા દર્દીને હાલાકી થતી હશે? બહુ જ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કરવું હોય, એમની આગળ જ ભાઈ ઉભેલા હતા, એ 14 નંબરમાં કરીને આવ્યા। તમારા અહીંયા સુવિધા થવી જોઈએ કે નહીં 14 નંબરની, જેને કરીને દર્દીને હેરાની નહીં? હા, અહીંયા નેટવર્કના જ ઇસ્યુ છે। બિલકુલ, સિવિલ હોસ્પિટલમાં નેટવર્ક નથી, ડિજિટલ પેમેન્ટની સુવિધા નથી અને છૂટા નથી, જેને લઈને દર્દી સહિત જે પરિવારજનો જ્યારે આવી રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે। હાલમાં જ આપણે જોયું કે એક બેન છે જે સવારથી આવ્યા છે, પરંતુ 50ની નોટ છે, 25 રૂપિયા તેમને ભરવાના છે, ત્યારે ઓપરેટર પાસે છૂટા નથી। ત્યારે બેન ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટની સુવિધા જ નથી। હાલ નવી સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ બી આવી ગયા છે, અનેક કામો કરતા હોય આવા રીલ પણ બની રહ્યા છે, પરંતુ મેડમે આ ડિજિટલ પેમેન્ટની સુવિધા બી ઉપલબ્ધ કરવાની સખ્ત અહીં જરૂરત છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।